વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રના બીજા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 5 વિકલન એની અંદર અગાઉ ભાગ 20 ની અંદર આપણે છેલ્લે આમદાની વિધેય મહત્તમ થાય એના માટે માંગ અને કિંમત એની વાત કરી. હવે આ ભાગ 21 ની અંદર નફાનું વિધેય અહીંયા આપેલું છે, એના ઉપરથી નફો મહત્તમ થાય અને આ મહત્તમ નફો શોધવાનો હોય. એટલે નફો મહત્તમ શબ્દ જો અને કયા ઉત્પાદને એટલે કેટલા એકમોનું ઉત્પાદન કરીએ તો નફો મહત્તમ થાય. એટલે એકમોની સંખ્યા એટલે કે x ઉત્પાદન થતા એકમોની સંખ્યા એટલે x શોધવાનો છે અને એ x નફો મહત્તમ થાય ત્યારે અને એ મહત્તમ નફાની કિંમત. એટલે અહીંયા આગળ નફાનું વિધેય જે છે, નફા માટે આપણે સંકેત p તરીકે કહીએ છીએ, એટલે આને p તરીકે લખીશું. p બરાબર 40x વત્તા 10,000 ઓછા 0.1x2. હવે આ p નું એટલે નફાના વિધેય p નું x ની સાપેક્ષમાં વિકલન કરીશું. એટલે dp ના છેદમાં dx આપણે મેળવીશું. બરાબર, પ્રથમ ક્રમનું વિકલન. પ્રથમ ક્રમનું વિકલન મેળવીશું. ત્યારબાદ દ્વિતીય ક્રમનું વિકલન. જો આ એક ખાસ યાદ રાખજો કે જ્યારે જ્યારે આવું મહત્તમ અને ન્યૂનતમ શબ્દો આવે ત્યારે તમારે બંને વિકલનો કરી દેવાના. પ્રથમ ક્રમનું વિકલન કરી દેવાનું અને દ્વિતીય ક્રમનું વિકલન પણ કરી દેવાનું. હવે પ્રથમ ક્રમનું અને દ્વિતીય ક્રમનું વિકલન કર્યા પછી આપણી પહેલી જરૂરિયાત શરત કઈ, તો એનું જે પ્રથમ ક્રમનું વિકલન કર્યું એટલે કે dp છેદમાં dr, અહીંયા p છે નફો એટલે p, dp છેદમાં dr એના બરાબર 0 લઈ અને સ્થિર કિંમતો શોધી કાઢો. હવે એ સ્થિર કિંમતો માટે આપણી જે દ્વિતીય વિકલન ની કિંમત 0 કરતા નાની કઈ કિંમત માટે થાય છે, એટલે કે દ્વિતીય વિકલન આપણું જે d2t/dx2 less than 0 એ x ની બે કિંમતો મળે, એમાંથી કઈ કિંમત માટે 0 કરતા નાનું થાય છે એ કિંમત એ આપણે શું કહેવાશે, એ x અને એટલા ઉત્પાદને નફો મહત્તમ. હવે એ x નક્કી કર્યા પછી હવે x ની બે કિંમતોમાંથી આ શરતનું જેમાં પાલન થતું હોય એ શરતે x નફો મહત્તમ થશે. બરાબર, એટલા ઉત્પાદને નફો મહત્તમ. અને એ x શોધ્યા પછી મહત્તમ નફો શોધવા માટે આ જે નફાનું વિધેય છે એની અંદર આપણે શું કરવાનું, એ x ની કિંમત મૂકવાની. તો આ રીતે મેં તમને સ્ટેપની વાત કરી. હવે એ પ્રમાણે આપણે એની ગણતરી કરીએ. તો પહેલા આપણને અહીંયા આગળ ખાસ ધ્યાન રાખો કે નફાનું વિધેય પહેલા લખી દઈએ. બરાબર, તો નફાનું વિધેય બરાબર એના આપણે સામાન્ય રીતે p તરીકે લખીએ છીએ. p બરાબર રકમમાં જે આપ્યું છે 40x વત્તા 10,000 ઓછા 0.1x2 આ રીતે. હવે એના ઉપરથી એનું વિકલન શોધી કાઢીએ. એટલે પ્રથમ ક્રમનું વિકલન dp છેદમાં dx આ રીતે 40 x નો એક ઘાત 40 જોડે ગુણાશે એટલે 40 x નો એક ઘાત હતો એમાંથી એક ઓછો થશે એટલે 0 વત્તા 10,000 માટે 0 લખાશે ઓછા 0.1 ગુણ્યા 2, આ 2 આગળ ગુણી જશે. x નો બે ઘાત છે, એક ઘાત ઓછો થશે એટલે બેમાંથી એક ઓછો કરશો એટલે એક ઘાત રહેશે. એટલે 40 x નો 0 ઘાત એટલે વત્તા 0 બરાબર ઓછા અહીંયા 40 ગુણ્યા x નો 0 ઘાત એટલે 1 લખી દઈએ બરાબર વત્તા 0 આ બે નો ગુણાકાર તો 2
2 0.2x આ રીતે થશે એટલે 40 એકા 40 વત્તા 0 40 ઓછા 0.2x આ શું થયા dt છેદમાં dx હવે dt છેદમાં dx મેળવ્યા હવે એનું દ્વિતીય વિકલન પણ કરી દઈએ તો d2t upon dx2 કહેવાશે और 40 માટે આપણે શું લખીએ છીએ 0 ઓછા 0.2 બરાબર એની સાથે x નો એક ઘાત ગુણાઈ ગયો 1 અને x નો 0 ઘાત એટલે 0 ઓછા 0.2 ગુણ્યા 1 x નો 0 ઘાત 1 એટલે 1 ગુણ્યા 1 એટલે આપણી પાસે d2t upon dx2 એની કિંમત આવશે 0 ઓછા 0.2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે માઈનસ 0.2 આવશે d2t upon dx2 બરાબર તેના બરાબર એટલે આ જે પહેલું વિકલન કર્યું અને દ્વિતીય વિકલન કર્યું હવે આપણને શું કહ્યું છે કે નફો મહત્તમ થવો જોઈએ એટલે મહત્તમ નફા માટે મહત્તમ નફા માટે બરાબર હવે એમાં જરૂરી શરત તો આપણું જે પ્રથમ ક્રમનું વિકલન છે એની કિંમત બરાબર એટલે કે dt upon dx બરાબર 0 શું થવું છે dt છેદમાં dx બરાબર 0 એટલે 40 ઓછા 0.2x બરાબર 0 હવે આને આ બાજુ લઈ જઈએ તો 40 બરાબર 0.2x આ બાજુ જશે એટલે 0.2x પ્લસ થઈ ગયા બરાબર એટલે અહીંયા આગળ 40 ના છેદમાં 0.2 બરાબર x और 40 ने 0.2 વડે ભાગીએ બરાબર તો 40 ભાગ્યા 0.2 કરીએ તો 200 આવશે એટલે 200 બરાબર x બરાબર એટલે x ની કિંમત 200 આવી બરાબર x ની કિંમત કેટલી મળી ગઈ 200 x બરાબર 200 આ x બરાબર 200 હવે જરૂરી શરત બરાબર હવે પર્યાપ્ત શરત હતી પર્યાપ્ત શરત મહત્તમ નફા માટે એક જરૂરી શરત તો પહેલું વિકલન 0 લીધું હવે પર્યાપ્ત શરત એટલે દ્વિતીય વિકલન જે છે એ 0 કરતા નાનું હોવું જોઈએ એટલે d2t upon dx2 લેસ ધેન કારણ કે નફો શું કહેવાય છે મહત્તમ થાય એટલે એનું દ્વિતીય વિકલનની કિંમત 0 કરતા નાની આવી જોઈએ એટલે d2t upon dx2 આપણા જે -0.2 લેસ ધેન 0 એ 0 કરતા નાના છે તેથી શું થશે x ની આ કિંમત માટે આપણું દ્વિતીય વિકલન એ 0 કરતા નાનું આવી ગયું એટલે તેથી x બરાબર 200 એકમ બરાબર કેટલા 200 એકમ ઉત્પાદન હોય 200 આગળ નફો કેવો થશે મહત્તમ એટલે x બરાબર 200 એકમ આગળ નફો મહત્તમ થશે હવે નફો મહત્તમ થશે તો શું એક વાત કરી હવે નફો બીજો પ્રશ્ન નફો મહત્તમ થશે કેટલા એકમો તો આપણા 200 એકમોના ઉત્પાદને નફો મહત્તમ થશે હવે મહત્તમ નફો શોધો મહત્તમ નફો એ શોધવો છે હવે નફાનું વિષય જે p છે એની અંદર આ x ની કિંમત આપણે શું મૂકીશું 200 મૂકીશું એટલે p બરાબર 40x વત્તા 10,000 ઓછા
0.1 x વર્ગ માં x બરાબર 200 મૂકતા તો p બરાબર 40, x ની જગ્યાએ 200 વત્તા 10,000 ઓછા 0.1 અને 200 નો વર્ગ એટલે p બરાબર 40 અને 200 નો ગુણાકાર કરી લઈએ તો એ ગુણાકાર 4 × 8 8000 થશે 8000 વત્તા 10,000 0.1 ગુણ્યા 200 નો વર્ગ તો 40,000 થશે બરાબર કેટલા થશે 40,000 હવે અહીંયા આગળ 0.1 ગુણ્યા 40 એ ફરીના સ્ટેપમાં એ કરીશું એટલે p બરાબર 8000 અને 10,000 આપણે એનો સરવાળો કરી દઈએ 18,000 ઓછા આ બેનો ગુણાકાર કરીએ 0.1 અને 40,000 નો ગુણાકાર 0.1 ગુણ્યા 40,000 એ બેનો ગુણાકાર કરીશું તો 4,000 થશે 4,000 બરાબર એટલે 18,000 માંથી 4,000 બાદ કરશો તો 14,000 રૂપિયા આવશે બરાબર એટલે આ બે જવાબ મળી ગયા એક 200 અને એક 14,000 છેલ્લે આપણે એના માટે જવાબ લખવાનો તો એ જવાબ કેવી રીતે લખાય એમ તમને અહીંયા બતાવી દઉં બરાબર કયા ઉત્પાદને તેનો નફો મહત્તમ થશે તો 200 એકમોના ઉત્પાદને આ રીતે લખવાનો જવાબ છેલ્લે આન્સર 200 એકમોના ઉત્પાદને નફો મહત્તમ થશે બરાબર અને મહત્તમ નફો બરાબર 14,000 રૂપિયા આ પ્રમાણે આપણે એનો નફો શોધી શકીએ હવે આ રીતના એક 12મો દાખલો છે એક વેપારીના નફાનું વિધેય 5x - 100 - 0.0x નો 2 ઘાત છે મહત્તમ નફો મેળવવા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ જો આ જ રીતના છે ફરક શું છે અહીંયા આગળ 40x ના બદલે 5x છે બરાબર અને અહીંયા આગળ 10,000 ના બદલે 100 આપેલા છે અને 0.001 x વર્ગ આના જેવો જ દાખલો છે થોડા આંકડામાં ફરક છે કયા ઉત્પાદને નફો મહત્તમ અને મહત્તમ નફો એ એમાં પણ શોધવાનું છે એટલે આના જેવો જ આ ટાઈપનો દાખલા નંબર 12 છે સ્વાધ્યાય 5માં વિભાગ E એમાં બરાબર એટલે એ તમે ગણી શકશો બરાબર હવે આગળ એટલે નફાનો જે છે બરાબર હવે બાકીના જે કઈ દાખલા રહ્યા એવું પણ કારણ કે સીધો નફો કે તમને આપ્યું ના હોય અને એના ઉપરથી બરાબર શોધવાના બીજા દાખલા અહીંયા તો સીધો નફો આપેલો પણ ઘણી વખતે આમદની અને ખર્ચ આપ્યો હશે તો એવી પરિસ્થિતિના જે દાખલા બરાબર તો આમદનીમાંથી ખર્ચ બાદ કરીએ તો આપણે નફો સામાન્ય રીતે તમે નફો અને ખોટ વિશે વાત કરી છે નફો જ્યારે વસ્તુની વેચાણ કિંમત બરાબર કેવી હોય મૂળ કિંમત કરતા વધારે ત્યારે નફો થાય એટલે વેચાણ કિંમત વેચતા થતી આવક એટલે અહીંયા આપણે આમદની કહીએ છીએ આમદની કેવી વધારે કોના કરતા ખર્ચ કરતા એટલે આમદનીમાંથી ખર્ચ બાદ કરો ત્યારે નફો થાય બરાબર એટલે ઘણી પરિસ્થિતિમાં આવ્યો નફો સીધો નહીં આપ્યો હોય એવી પરિસ્થિતિના દાખલા પણ આવશે તો એવા દાખલા આપણે ફરીના ભાગમાં લઈશું કારણ કે એમાં એ થોડુંક વધી જાય એટલે બરાબર ફરીના વિડીયોમાં એવા દાખલા આપણે ગણાવીશું